વાત ભરૂચના જંબુસરની, જ્યાં બે મકાનમાં આગ લાગી હોવાના સમાચાર મળી રહ્યા છે। જંબુસર તાલુકામાં બે મકાનમાં આગ લાગી। વેડજ ગામે આગથી ₹1.25 લાખની રોકડ બળીને ખાખ થઈ ગઈ। બે મકાનમાં રહેલા સોના ચાંદીના દાગીના પણ બળીને ખાખ થયા। જંબુસર તાલુકાના વેડજ ગામે બે મકાનોમાં આગ લાગી અને આગમાં આશરે ₹1.25 લાખ રોકડા અને સોના ચાંદીના દાગીના બળીને ખાખ થયા। શોર્ટ સર્કિટના કારણે મકાનમાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। નજીકમાં આવેલ પીજીપી ગ્લાસ કંપની અને જંબુસર નગરપાલિકાના ફાયર ફાઇટર્સ ઘટના સ્થળે પહોંચ્યા અને આગને બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી। જો કે બે મકાનમાં આગ લાગતા આસપાસ લોકોના ટોળા એકઠા થઈ ચૂક્યા હતા। લોકોમાં એક ડરનો માહોલ પણ જોવા મળ્યો હતો। જો કે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। બે મકાનોમાં આગ લાગતા કોઈ જાનહાનિ નથી થઈ। આર્થિક રીતે નુકસાન ગયું છે। ₹1.25 લાખની રોકડ અને ઘરમાં રહેલા સોના ચાંદીના દાગીના બળીને ખાખ થયા।